આ બંધ ભાગ છે અને આ બાજુ ધારી છે. બંધ ભાગ છે. બંધ ભાગથી ચાલુ કરવાનું સિલાઈ મારવાનું. આમાં બે ભાગ જોઈન્ટ કરવામાં બને એટલું ઓછું દબાણ લેવાનું. ચાપ કરતા પણ ઓછું. જો આ બંધ ભાગ છે ત્યાંથી સિલાઈ મારીને આ એલ ટાઈપ સિલાઈ મારવાનું છે એક સુધી આમ વાળતા બધા. બસ આ સમોસા જેવી રીતે એલ ટાઈપ વાળવાનું ત્રિકોણ. પછી એને આવી રીતે વાળી દેવાનું. ક્રીસ પાડી દેવાની. પછી આખું ખોલ નાખવાનું. ક્રીસ પાડવા માટે આ રીતે વાળી દઉં. પછી આ બંધ ભાગ રહ્યો ને જો આ વાળવાથી ઝીગ ઝેગ ક્રીસ પડી ગઈ હોય ને એ ખૂણાથી આ રીતે થોડો ખૂણો કાપી નાખવાનો. કાપી દો. પછી બે પડમાંથી ઉપરનું પડ કાતરને અંદર ફસાઈને કાપવાનું છેક સુધી. ક્રીસ પાડી હોય એને ઉપરનું પડ, નીચેનું પડ નહીં કાપવાનું. આ રીતે ઉપરનું પડ જ કાપવાનું, નીચેનું પડ નહીં કાપવાનું. અને ક્રીસ પાડી હોય એને એના પ્રમાણે કાપતું જવાનું. અહીંયા આવે એટલે આયરું આમ પલટાઈ દેવાનું, આમ નહીં જવાનું અને આમ પલટાઈ દેવાનું. આમ ત્યાં કાતરથી કાપીશું ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાનું. ક્રીસ પાડી હોય ને એની ઉપર ગેર જે આપણે પાડી હતી વાળીને એની ઉપર જ કાપવાનો છે. અહીંયા સુધી આવી ગયા. પાછું આને પલટાઈ દો. હર વખતે ઉપરનું પડ જ કાપવાનું. આ રીતે કપાઈ ગયા પછી આને સીધું કરી લઉં. આવી રીતે છેક સુધી સીધું થઈ જશે. ઓફ કર. આખું સીધું થયા પછી આમ રહેશે.
છેક સુધી. અને અહીંયા આવો ખૂણો પડશે. પડ્યો હોય, હવે એ ખૂણો પડ્યો હોય એને વચ્ચેથી ઉઠાવવાનો અને બંને ભાગ આ જે પહોળું કરેલું હતું સામે મિલાવી દેવાના અને વાળી દેવાનું વચ્ચેથી. આ બંને ભાગ સરખા રાખવાના, સરખે સરખું વાળી દેવાનું આવી રીતે. બંને છેડા મિલાવી લેવાના અને હલકી ઘેડ પાડી દેવાની સામેની સાઈડે. આવી રીતે બંને ભાગ મળી ગયા પછી અહીંયાથી વાળતું જવાનું. એક સાઈડ બરાબર રાખવું, એક છેડો કમ્પ્લીટ ઉપર નીચે બરાબર રાખવો, આગો પાછો ના થવો જોઈએ. આ રીતે ઉપરા છાપરી એક છેડો મિલાઈને રાખવો. આને આગું પાછું નહીં થવા દો. આ બાજુ ભલે થોડું ઘણું આગું પાછું હોય, આ બાજુ કમ્પ્લીટ રાખવું. હવે આવી રીતે વાળીને આટલું વાળી દેવું અને એક સાઈડ આવી રીતે મિલાવીને અહીંયાથી કાચી સિલાઈ મારી દેવાની, એટલે આ વસ્તુ ખુલી ના જાય. જે આપણે કાપડની ગળી વાળી હતી ત્યાં વચ્ચે રફું માર્યા વગર મોટો ટાંકો લઈને એક સિલાઈ મારવી, જેથી આ ગળી ખુલી ના જાય. આ રીતે ગળી મારેલું કાપડ વચ્ચે સિલાઈ મારી, જેનાથી આ ગળી ખુલી નહીં જાય. અને આ બાજુ એક બાજુ આગું પાછું કાપડ હશે, આ બાજુ આપણે મિલાઈને ગળી વાળી હતી, એટલે આ બાજુના કાપડથી કાપવાની શરૂઆત કરવી. અને આ થોડું ઘણું આગું પાછું હોય વેસ્ટેજ એ થોડું સરખું કરી લેવું. પછી આ પ્રમાણે આટલી પટ્ટી કાપતા જવી, આટલી પહોળાઈમાં. આ પ્રમાણે આટલી પહોળાઈની પટ્ટીઓ કાપવી દોરી પાઇપિંગ બનાવવા માટે. અને છેક સુધી આટલી પાઇપિંગ કાપતા જવું. પટ્ટી આ બધાની પટ્ટી કાપી લેવી. ના ફાવે તો આ રીતે ગળી પાડેલી હોય એના ઉપર પેન અને ફૂલપટ્ટી લઈને આવી રીતે લાઈનો દોરી દેવી અને એની ઉપર પછી કાપી લેવું. અહીંયા લાઈન દોરી છે એને પ્રમાણે કટરથી કપાય છે, તમારે કાતરથી કાપવાનું રહેશે.